કરજણ ICDSના પોષક ઉત્સવનો ઉમંગ। કરજણમાં આંગણવાડી બહેનોએ પોષક ઉત્સવની ઉજવણી ધામધૂમથી કરી। ડો. ભલુ સાહેબ અને ડો. પ્રશાંતની ઉપસ્થિતિમાં મહિલાઓ અને બાળકોના આરોગ્ય પોષણને પ્રોત્સાહન આપવા વિવિધ પ્રવૃત્તિઓ યોજાઈ। આંગણવાડી કાર્યકરોએ પૌષ્ટિક આહારનું મહત્વ અને સરકારી યોજનાઓની માહિતી સમુદાય સુધી પહોંચાડી। બાળકો માટે પોષણલક્ષી રમતો, ખાદ્ય પ્રદર્શન અને આરોગ્ય તપાસની શિબિરોએ કાર્યક્રમમાં રોનક ઉમેરી। આ ઉત્સવે સમુદાયમાં પોષણ જાગૃતિ ફેલાવવામાં મહત્વનો ફાળો આપ્યો। આ પ્રસંગે કરજણ નગરપાલિકા પ્રમુખ, ઉપપ્રમુખ અને આંગણવાડી કાર્યકરો, અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા। અને મહિલાઓને કુપોષણ મુક્ત, સ્વસ્થ અને સશક્ત આજરોજ બજાર સમિતિ APMC હોલ ખાતે કરજણ ઘટકનો પોષણ ઉત્સવ 2025ની પૌષ્ટિક વાનગી સ્પર્ધા રાખવામાં આવેલી છે। તેમાં મંચસ્થ મહાનુભાવો ઉપસ્થિત રહેલા છે, જેમાં આંગણવાડી કાર્યકર બહેનો અને લાભાર્થીઓ ઉપસ્થિત રહેલા છે। જે પ્રોગ્રામ પૌષ્ટિક ઉત્સવ 2025 જે પોષણમાં અંતર્ગત થઈ રહ્યો છે અને એમાં દરેક સેજા કક્ષાએ કરજણ ઘટકના 6 સેજા છે કે દરેક સેજા કક્ષાએ આ વાનગી પૌષ્ટિક વાનગીનો ઉત્સવ થયા બાદ તેમાંથી પૌષ્ટિક વાનગીઓ જેમ કે મિલેટ અને THR તેમાંથી બનતી પૌષ્ટિક વાનગીઓનું નિદર્શન કરવામાં આવેલું હતું સેજા કક્ષાએ। અને ત્યાં સેજા કક્ષામાંથી મિલેટના 1, 2, 3 નંબર એવા વિજેતા થયેલા બહેનો અને THRની વાનગીમાંથી વિજેતા થયેલા 1, 2, 3 નંબરના બહેનોને આજે 6 સેજામાંથી આમ મળીને કુલ 36 વાનગીઓનું નિદર્શન અત્યારે હોલમાં રાખવામાં આવેલું છે। જે નિર્ણાયકશ્રી દ્વારા નિર્ણય લઈ અને તે વાનગીઓમાંથી વાનગીઓના ક્રાઇટેરિયા રાખવામાં આવેલા છે કે વાનગી પૌષ્ટિક કેટલી છે, કયા ઇન્ગ્રીડિયન્ટ્સમાંથી બનાવવામાં આવેલી છે, કેવી પદ્ધતિથી બનાવવામાં આવેલી છે, તેનો સ્વાદ કેટલો કેવો છે અને તેનું પ્રેઝન્ટેશન કેવું છે। આ ક્રાઇટેરિયા દ્વારા તેનો નક્કી કરવામાં આવશે કે 3 વાનગી મિલેટમાંથી અને 3 વાનગી THRમાંથી તેના વિજેતા નક્કી કરવામાં આવશે। અને આ બાદ આની પછી જે 3 વાનગીઓનું નિદર્શન બાદ જે વિજેતા થશે જાહેર તેનું જિલ્લા કક્ષાએ અમારે લઈ જવાનું થશે। આમ આવી રીતે પોષણ ઉત્સવ કાર્યક્રમ અમે ઉજવીએ છીએ।